આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે દક્ષિણ કોરિયામાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર ઇન સંગ કિમ કે જેઓ નેનો બાયો ક્વાન્ટમ ટેકનોલોજી હર્બલ ફાર ઇન્ફ્રારેડ ટેકનોલોજી દ્વારા આપણા શરીરમાં રહેલ બીમારીઓને સુધારવા માટે આપણા ભારતમાં પધારેલ છે. જેઓ આજે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પધારતા તેઓનું સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને આશરે 12 જેટલા લોકોએ તપાસ કરી. ડૉક્ટર ઇન સંગ કિમ દ્વારા કુદરતી ઉપચારની પદ્ધતિ બતાવવામાં આવી અને આવનાર જૂન માસમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવ્યું. હિનર્જી બાયોટેક અને એના આયોજકો શ્રી શ્રીયાંગ ગુજરાતી અને વત્સલ ગુજરાતી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટેકનોલોજીના ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે. વિશેષમાં નવયુગ સાયન્સ કોલેજ સુરતના પ્રોફેસર ડૉક્ટર કેતકી ગુજરાતીની સાથે મળીને હિનર્જી બાયોટેક કંપનીની ટેકનોલોજી નેનો બાયો ક્વાન્ટમ ટેકનોલોજીથી ઇમ્યુનિટી વધારવા માટે ફેબ્રિક બનાવવામાં આવ્યું છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.